હતું? મને આમંત્રણ આપ્યું હતું, સામેથી નથી ગયું કે અહીંયા તમે ડાયરામાં આવો, ખેડૂત વિશે બોલો અને પૈસા શું લઈશું, બધું મફતમાં આવીશું, મારે પૈસા નથી જોતા એમ. હું સામેથી આવ્યો તો મારું મોત થઈ જાત. આજ મને હે ને ગદ્દાર સાબિત કરી દીધા આગેવાનો રહ્યા ને કે સરકારે મોકલ્યો છે એવું. હું તો હવે સરકાર બાજુ ન જઈ શકું. આ આગેવાનો છે એ આપણને ના પાડે કે તમારે જેતપુરમાં નહીં આવવાનું. હું 21 જૂને ડાયરો કર્યો, પછી સારો પ્રતિસાદ મળ્યો મને. લોકોએ પ્રેમ આપ્યો ખેડૂતોએ. આ ખેડૂતનો પ્રેમ હતો. 1 કરોડ ખેડૂત છે, બરાબર. અને પછી મને થયું કે હું અમને સમર્થન આપું. 22 તારીખે સમર્થન આપવા માટે ગયો સાવણીમાં. 23 તારીખે ગયો. મેં તો જો સરકાર ન્યાય નહીં આપે તો હું તમારે બેસી જઈશ 25 તારીખ સુધીમાં, આપ મને કહેજો. અને હવે એમ કહે છે કે તમે અહીંયા ન આવતા. મેં કીધું હું આવું તમને તકલીફ શું પડે? હું 6 દિવસ ન ગયો, પણ હવે એમ થયું કે લોચો લાગે છે. તમે આવતા નહીં. મેં કીધું હું આવું તમને ફેર શું પડે છે? કે મિટિંગ છે. એવી કેવી મિટિંગ છે તમારી કે હું આવું તો તમને ફરક પડે? મિટિંગ તો ખેડૂત માટે કરો છો ને, તો ગુજરાતના તમામ ખેડૂતને ખબર પડવી જોઈએ કે તમે મિટિંગ ક્યાં કરો છો, શું વાત કરો છો. લાઈવ હોવું જોઈએ અને ખેડૂતની સામે તમે કેમેરા સામે હોવા જોઈએ. તમે એકલા મિટિંગો કરી લો, તમે મને ના પાડો, હું આવું તો તમને કંઈ તકલીફ પડતી લાગે? મારા આવવાથી કંઈ નુકસાન જતું લાગે તમને? કોને? આગેવાનોને. ખેડૂત તો ભોળો છે બે, નહીં તો ખાલી ધોકા ખાવા માટે ખેડૂતને બિચારા રાખ્યા છે. આવો તો કેટલાય ગદ્દાર દગા થઈ જાય ખેડૂત હારે. પણ મને બોલાવ્યો છે, હું દગો નહીં થવા દઉં. હું માત્ર ખેડૂતો માટે જ છું.